તળાવિયા પરિવાર સુરત દ્વારા આયોજિત કરાયેલ 9મો સ્નેહ મિલન સમારોહ હર્ષ અને ઉમંગથી ઉત્સવની જેમ પેરાડાઇઝ ફાર્મ પાસોદરા સુરત ખાતે ઉજવાયું હતું। પરિવારના એકતાના પવિત્ર મંચ પર સમગ્ર સુરતમાંથી સભ્યોનો ઉત્સાહપૂર્ણ ઉપસ્થિતિ જોવા મળી હતી। આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓ, સાહિત્ય વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। તળાવિયા પરિવાર દ્વારા પરિવારમાં એકતા, સ્નેહ અને પરસ્પર સન્માનની ભાવનાને મજબૂત બનાવતા 9મા સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પરિવારના તમામ વર્ગના સભ્યોની સક્રિય હાજરી રહી અને પ્રસંગને યાદગાર બનાવ્યો। આ અવસરે પરિવારના તેજસ્વી તારલાઓને તેમના શૈક્ષણિક તથા સામાજિક યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા। સાથે જ તળાવિયા પરિવારના પરિવાર રત્નો, જેમણે વિવિધ ક્ષેત્રોમાં મહાન યોગદાન આપ્યું છે, તેમનું પણ ઉલ્લેખનીય સન્માન થયું। પ્રતિષ્ઠિત સંતો, મહંતો, વિવિધ શાખાના અધિકારીઓ તથા રાજસ્વી મહાનુભાવોના શુભ હાજરી માટે પરિવાર દ્વારા સન્માનભરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમની વિશેષતા તરીકે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત તમામ પરિવારજનોએ અંગદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તથા સંપૂર્ણ પરિવાર પાસેથી શપથ લેવડાવાઈ કે જરૂર પડે તેઓ અંગદાન માટે આગળ આવશે। એક અલૌકિક ક્ષણ એ હતી કે 21 જૂનના દિવસે પરિવારના અનેક વડીલ સભ્યોનો જન્મદિવસ હોવાથી સૌનો સામૂહિક જન્મદિવસની ઉજવણી ખુશનુમા વાતાવરણમાં કેક કટિંગ દ્વારા કરવામાં આવી હતી, જે તમામ માટે અનન્ય અને ભાવનાત્મક ક્ષણ રહી। આ શુભ અવસરે વક્તા શ્રી મનીષભાઈ વઘાસિયાએ પરિવારોત્સવ અને સંસ્કાર વિષય પર ઊંડું પ્રવચન આપ્યું અને સ્નેહ મિલનના મૂળ મંત્રને ઉજાગર કર્યો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।